દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ. ગાજવીજ, ભારે પવન સાથે વરસશે વરસાદ. સાનુકૂળ સ્થિતિમાં ચોમાસું વધી રહ્યું છે આગળ. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. હાલ એક ટ્રફ પસાર થતો હોવાથી રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે. આજે 21 જિલ્લા અને 3 સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. તો આવતીકાલે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો અમદાવાદમાં આજે અને કાલે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ મુજબ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આગામી 48 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધશે. જો કે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગે કોઈ આગાહી કરી નથી. मध्य अरब सागर का कुछ हिस्सों में आगे बढ़े हुए हैं. इसके साथ महाराष्ट्र, तेलंगाना, कर्नाटक के बाकी हिस्सों में भी बढ़े हुए हैं. छत्तीसगढ़ से कुछ और हिस्सों में बढ़े हुए हैं. उड़ीसा, झारखंड और बिहार के कुछ हिस्सों में आगे बढ़ गया है. अभी जो आगे अगले 48 आवर्स 48 घंटा में दक्षिण पश्चिम मौसम की जो अनुकूल परिस्थितियां हैं आगे बढ़ने की, ये जो एरिया है मध्य अरब सागर के बाकी हिस्सों, महाराष्ट्र, मुंबई सहित के कुछ और हिस्सों, तेलंगाना और उड़ीसा के बाकी हिस्सों, छत्तीसगढ़ और झारखंड, बिहार के कुछ और हिस्सों में आगे बढ़ने के लिए स्थितियां अनुकूल बनी है.